બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 57મો. તેમને વૃંદાવને વિનોદિની કહે છે. તેઓ સદા મુખચંદ્ર તથા નખચંદ્રની અવલિથી યુક્ત છે. તેથી શ્રીકૃષ્ણે તેમને ચંદ્રાવલી નામ આપ્યું છે. તેમની કાંતિ નિરંતર ચંદ્રમા જેવી હોય છે. તેથી શ્રીહરિ હરોષાલને કારણે તેમને ચંદ્રકાંતા કહે છે. તેમના મુખ પર સતત શરતકાલના ચંદ્રમા જેવી પ્રભા વિખરાયેલી રહે છે. તેથી મુનિઓએ તેમને શરતચંદ્ર પ્રભાનના કહ્યા છે. આ અર્થ અને વ્યાખ્યાઓ સહિત 16 નામાવલી કહી, જેને નારાયણે પોતાના નાભિકમળ પર વિરાજમાન બ્રહ્માને આપી હતી. પછી બ્રહ્માએ પૂર્વકાળમાં મારા પિતા ધર્મદેવને આ નામાવલીનો ઉપદેશ આપ્યો, અને ધર્મદેવે મહાતીર્થ પુષ્કરમાં સૂર્યગ્રહણના પુણ્ય પર્વ પર દેવસભાની મધ્યમાં મને કૃપાપૂર્વક આ 16 નામોનો ઉપદેશ આપ્યો હતો. શ્રી રાધાના પ્રભાવની પ્રસ્તાવના થયા પછી બહુ જ પ્રસન્નચિત્તે તેમણે આ નામોની વ્યાખ્યા કરી હતી. મુને, આ રાધાનું પરમ પુણ્યમય સ્તોત્ર જે મેં તમને આપ્યું. મહામુને, જે વૈષ્ણવ ન હોય તથા વૈષ્ણવનો નિંદક હોય તેને આનો ઉપદેશ આપવો નહીં. જે મનુષ્ય જીવનભર ત્રણેય સંધ્યાઓના સમયે આ સ્તોત્રનો પાઠ કરે છે તેની રાધા માધવના ત્રણેય કમળોમાં ભક્તિ થાય છે. અંતમાં તે બંનેનો દાસ્યભાવ પ્રાપ્ત કરી લે છે અને દિવ્ય શરીર અને અણિમા વગેરે સિદ્ધિ પ્રાપ્ત કરીને સદા તે પ્રિયા પ્રિયતમની સાથે વિચરે છે. નિયમપૂર્વક કરવામાં આવેલા સંપૂર્ણ વ્રત, દાન અને ઉપવાસથી, ચારે વેદોના અર્થ સહિત પાઠથી, સર્વયજ્ઞો તથા તીર્થોની વિધિ પ્રમાણે અનુષ્ઠાન તથા સેવનથી, સંપૂર્ણ પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણાની, શરણાગતની રક્ષાથી, આજ્ઞાનીને જ્ઞાન આપવાથી તથા દેવતાઓ અને વૈષ્ણવોના દર્શન કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે તે આ સ્તોત્ર પાઠનો 16મી કળાના બરાબર નથી. આ સ્તોત્રના પ્રભાવથી મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે. નારદજીએ કહ્યું કે પ્રભુ, આ સર્વ દુર્લભ પર આશ્ચર્યમય સ્તોત્ર મને પ્રાપ્ત થયું. દેવી શ્રી રાધાનું સંસાર વિજય નામક કવચ પણ મળી ગયું. સુયજ્ઞે જેનો પ્રયોગ કર્યો હતો તે દુર્લભ સ્તોત્ર પણ મને સુલભ થઈ ગયું. ભગવાન શ્રીકૃષ્ણની વિચિત્ર કથા સાંભળીને તમારા ચરણ કમળોના પ્રસાદથી મેં બધું પ્રાપ્ત કરી લીધું. હવે હું જે રહસ્ય સાંભળવા ચાહું છું તેનું વર્ણન કરો. મને વૃંદાવનના પ્રાતઃકાળ તે અદ્ભુત નગરને જોઈને ગોપોએ શું કહ્યું? ભગવાન નારાયણે કહ્યું કે નારદ, જ્યારે ત્યાં રાત્રિ પસાર થઈ ગઈ, વિશ્વકર્મા ચાલ્યા ગયા અને અરુણોદયનો સમય થયો, ત્યારે બધા લોકો જાગી ગયા. ઉઠતા જ સૌથી વિલક્ષણ તે નગરમાં જઈને વ્રજવાસી પરસ્પર કહેવા લાગ્યા, આ કેવું આશ્ચર્ય છે, આ કેવું આશ્ચર્ય છે. કેટલાક ગોપોએ બીજા ગોપોને પૂછ્યું કે આ કઈ રીતે સંભવ થયું? ન જાણે ભૂતળ પર કયા રૂપમાં કોણ પ્રગટ થઈ શકે. પરંતુ નંદરાયજી ગર્ગજીની વાતને યાદ કરી મનમાં બધું જ જાણી ગયા. તેમણે મનમાં વિચાર કર્યો કે આ સમસ્ત ચરાચર હરિની ઈચ્છાથી પ્રગટ થયું છે. જેમના ભ્રૂભગની લીલા માત્રથી બ્રહ્માથી લઈને તૃણપર્યંત સંપૂર્ણ જગત પ્રગટ અને નાશ થતું રહે છે, તેમના માટે શું અસાધ્ય છે? ઓહા, જેમના રોમકૂપમાં જ સંપૂર્ણ બ્રહ્માંડો સ્થિત છે તે પરમેશ્વર મહાવિષ્ણુ શ્રીહરિ માટે શું અસંભવ છે? બ્રહ્મા, શેષ, નાગ, શિવ અને ધર્મ જેમના ત્રણ બિંદુના દર્શન કરતા રહે છે તે માયામાં 9 દેહધારી પરમેશ્વરને માટે કયું એવું કાર્ય છે જે અસંભવ હોય? નંદજીએ તે નગરમાં ફરી ફરીને એક એક ઘરને જોઈને ત્યાં લખેલા નામોને વાંચીને દરેકને તે પ્રમાણે મકાનોનું વિતરણ કર્યું. અને નંદ અને વૃષભાનુએ શુભ મુહૂર્ત જોઈ પ્રવેશકાળના મંગળ કૃત્યનું સંપાદન કરી પોતાના સેવકોની સાથે પોતપોતાના આશ્રમમાં પ્રવેશ કર્યો. વૃંદાવનમાં રહીને પ્રસન્નતાથી તેમના મુખ અને નેત્રો ખીલી ઉઠ્યા. તે બધા ગોપોએ બહુ જ આનંદની સાથે પોતપોતાના ઉત્તમ આશ્રમમાં પદાર્પણ કર્યું. મનોહર સ્થાન જોઈને તેમને બહુ આનંદ થયો. ત્યાંના બાળકો અને બાલિકાઓ હર્ષપૂર્વક રમવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બળદેવ પણ કુતૂહલવશ બાળકોની સાથે બાલોચિત ક્રીડા કરતા હતા. નારદ, આ પ્રમાણે મેં નગર નિર્માણનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. વનમાં ગોપ બાળકોને માટે જે રાસમંડળ બનાવ્યું હતું તેની પણ વાત કરી. ત્યાર પછી આવે છે શ્રી વનની સમીપ યજ્ઞ કરનાર બ્રાહ્મણોની પત્નીનું બાલો સહિત શ્રીકૃષ્ણને ભોજન આપવું તથા તેમની કૃપાથી ગોલોક ધામમાં જવું. શ્રીકૃષ્ણની માયાથી નિર્મિત તેમની છાયામય સ્ત્રીઓનું બ્રાહ્મણોના ઘરમાં જવું તથા વિપ્રપત્નીઓના પૂર્વજન્મનો પરિચય. નારદજી બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, જ્ઞાન સિંધુ, હું તમારો શરણાગત શિષ્ય છું. તમે મને શ્રીકૃષ્ણ લીલામૃતનું પાન કરાવો. ભગવાન નારાયણે કહ્યું કે એક દિવસ બલરામજી સહિત શ્રીકૃષ્ણ ગોપબાળકોને સાથે લઈને મધુવનમાં ગયા. જ્યાં યમુનાજીના કિનારે કમળ ખીલેલા હતા તે સમયે બધા બાળકો હજારો ગાયોની સાથે ત્યાં વિચરવા અને રમવા લાગ્યા. રમતા રમતા તે થાકી ગયા અને તેમને ભૂખ તરસ જવા લાગી. ત્યારે તે બધા ગોપ શિશુ બહુ પ્રસન્નતા સાથે શ્રીકૃષ્ણની પાસે આવ્યા અને કહ્યું કે કનૈયા, અમને બહુ ભૂખ લાગી છે, અમને આજ્ઞા આપો, અમે શું કરીએ? ગોપ બાળકોની વાત સાંભળી પ્રસન્નમુખ અને નેત્રવાળા દયાનિધિ શ્રીહરિએ તેમને હિતકર તથા સાચી વાત કહી. શ્રીકૃષ્ણ બોલ્યા કે બાળકો, જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે ત્યાં જાઓ ને ત્યાં જઈને તે યજ્ઞમાં તત્પર બ્રાહ્મણો પાસે ભોજન અને અન્ન માગો. તે બધા અંગિરસ ગોત્રવાળા બ્રાહ્મણ છે અને શ્રીવનની નિકટ પોતાના આશ્રમમાં યજ્ઞ કરે છે. તેમણે શ્રુતિઓ સ્મૃતિઓનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે બધા નિષ્પૃહ વૈષ્ણવ છે અને મોક્ષની કામનાથી મારું જ યજન કરી રહ્યા છે. પરંતુ માયાની મોહિત થવાના કારણે એમને એ વાતની ખબર નહીં કે હું યોગ માયા વડે મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયો છું. હું તેમનો આરાધ્ય દેવ છું. માટે યજ્ઞ તરફ જ દ્રષ્ટિ રાખનાર તે બ્રાહ્મણ જો તમને અન્ન ન આપે તો તુરત જ
તમે જઈને તેમની પત્નીઓ પાસે માગજો, કેમ કે તેઓ બાળકો પ્રત્યે દયાળુ હોય છે. શ્રી કૃષ્ણની વાત સાંભળીને તે શ્રેષ્ઠ ગોપ બાળકો બ્રાહ્મણો પાસે જઈ નતમસ્તક ઝુકાવી ઊભા રહી ગયા અને કહ્યું કે વિપ્રવરો અમે બહુ ભૂખ્યા છીએ, અમને શીઘ્ર ભોજન આપો. પરંતુ બ્રાહ્મણોમાંથી કેટલાકે તો એમની વાત સાંભળી જ નહીં અને કેટલાક સાંભળીને પણ ચૂપ ઊભા રહી ગયા. ત્યારે બાળકો ભોજનશાળામાં ગયા જ્યાં બ્રાહ્મણ સ્ત્રીઓ ભોજન બનાવી હતી. તે બાળકો બ્રાહ્મણ પત્નીઓને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા પછી તે બાળકો બ્રાહ્મણ સ્ત્રીઓને કહ્યું કે માતાઓ, બધા બાળકો ભૂખથી વ્યથિત થઈએ છીએ, અમને ભોજન આપો. તે બાળકોની વાત સાંભળીને તેમની મનોહર આકૃતિ જોઈ સતી સાધ્વી બ્રાહ્મણ સ્ત્રીઓ મુસ્કરાતા મુખારવિંદથી આદરપૂર્વક પૂછ્યું. બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું કે સમજુ બાળકો, તમે કોણ છો? તમને કોણે અહીં મોકલ્યા છે અને તમારું નામ શું છે? અમે તમને નાના પ્રકારના શ્રેષ્ઠ ભોજન આપીશું. બ્રાહ્મણોની વાત સાંભળીને બધા રૂષ્ટપુષ્ટ ગોપ બાળકો પ્રસન્નતાપૂર્વક હસતા રહી બોલ્યા. બાળકોએ કહ્યું કે માતા, અમને બળરામ અને શ્રીકૃષ્ણે મોકલ્યા છે, અમને બહુ ભૂખ લાગી છે, અમને ભોજન આપો. અમે તુરત જ એમની પાસે ચાલ્યા જઈશું. અહીંથી થોડે દૂર ભાંડીવનની પાસે મધુવનમાં બળરામ અને કેશવ બેઠા છે. તે બંને પણ થાકેલા અને ભૂખ્યા છે અને ભોજન માગી રહ્યા છે. માતાઓ, તમે ભોજન આપવાના છો કે નહીં એમને તુરત જણાવી દો. ગોવાળોની વાત સાંભળીને બ્રાહ્મણ સ્ત્રીઓ હર્ષથી ખીલી ઉઠી. તેમના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા, તેમના અંગોમાં રોમાંચ થઈ ગયો. તેમના મનમાં એવી ઈચ્છા થઈ કે અમને શ્રીકૃષ્ણના ચરણોના દર્શન થાય. તેમણે સોના ચાંદીની થાળીઓમાં પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારના વ્યંજનોથી યુક્ત અત્યંત મનોહર અગનહિના ચોખાનો ભાત, ખીર, સ્વાદિષ્ટ પીઠા, દહીં, દૂધ, ઘી અને મધ સાથે શ્રીકૃષ્ણની પાસે પ્રસ્થાન કર્યું. તેઓ મનમાં નાના પ્રકારના મનોરથ લઈને જવા માટે તત્પર થઈ ગયા. તે બધી ધન્ય અને પતિવ્રતા પરાયણ હતી, તેથી તેમના મનમાં શ્રીકૃષ્ણ દર્શનની લાલસા જાગૃત થઈ ઉઠી. તેમણે ત્યાં પહોંચીને બાળકો સહિત શ્રીકૃષ્ણ અને બળરામના દર્શન કર્યા. શ્રીકૃષ્ણ વળના મૂળ ભાગ પાસે બાળકોની મધ્યમાં બેઠા હતા, તેથી તારાઓની વચ્ચે ચંદ્રમા જેવી તેમની શોભા થઈ રહી હતી. શ્યામ અંગ, કિશોરાવસ્થા અને શરીર પર રેશમી પીતાંબરથી તેઓ બહુ સુંદર લાગતા હતા. મુખ પર મંદ મુસ્કાન પ્રસરી રહી હતી. શાંત સ્વરૂપ શ્રી રાધાકાંત અને અતિ મનોહર પ્રતીત થતા હતા. તેમનું મુખ શરદકાલની પૂર્ણિમાના ચંદ્રમાને લજવી રહ્યું હતું. તેઓ રત્નમય અલંકારોથી વિભૂષિત હતા તથા રત્નનિર્મિત 2 કુંડળોથી તેમના ગંડસ્થળની શોભા અનુપમ થઈ રહી હતી. હાથોમાં રત્નમય કેયુર અને કંકણ તથા પગમાં રત્નનિર્મિત નૂપુર તેમના આભૂષણ હતા. તેમને ગળામાં ઘૂંટણો સુધી લાંબી શુભ્ર રત્નમાળા ધારણ કરી હતી. માલતીની માળાથી તેમના કંઠ અને વક્ષસ્થળ બંને સુશોભિત હતા. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી તેમના શ્રીઅંગ ચર્ચિત હતા. નખ અને ગાલનું સૌંદર્ય જોવા જેવું હતું. સુંદર લાલ લાલ હોઠ જે પાકેલા બીમફળને લજવી રહ્યા હતા. પરિપક્વ દાડમના દાણા જેવી સુંદર દંતપંક્તિ હતી. માથા પર મોરપંખનો મુગટ હતો. કાનોના મૂળ ભાગમાં 2 કદમના ફૂલ તેમની શોભા વધારી રહ્યા હતા. તે પરમાત્મા યોગીઓના પણ ધ્યાન આવે એવા ન હતા. તેમ છતાં ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યાકુળ રહેતા હતા. બ્રહ્મા, શિવ, ધર્મ, શેષનાગ તથા મોટા મોટા મુનીશ્વર તેમની સ્તુતિ કરે છે. એવા પરમેશ્વરના દર્શન કરીને બ્રાહ્મણ પત્નીઓએ ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા અને પોતાના જ્ઞાન અનુસાર તેમની સ્તુતિ કરી. વિપ્ર પત્નીઓ બોલી કે ભગવાન, તમે સ્વયં જ પરબ્રહ્મ, પરમધામ, નિરીહ, ઈચ્છા રહિત, અહંકાર રહિત, નિર્ગુણ, નિરાકાર તથા સગુણ સાકાર છો. તમે જ સૌના સાક્ષી, નિર્લેપ અને આકાર રહિત પરમાત્મા છો. તમે જ પ્રકૃતિ, પુરુષ તથા તે બંનેના પરમ કારણ છો. સૃષ્ટિપાલન અને સંહારના વિષયમાં નિયુક્ત જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 દેવતાઓ છે તે પણ તમારા સર્વ બીજમય અંશ છે. પરમેશ્વર જેમના રોમકૂપમાં સંપૂર્ણ વિશ્વનો નિશ્વાસ છે, તેઓ મહાવિરાટ, મહાવિષ્ણુ અને પ્રભુ, તમે તેમના જનક છો. તમે તેજ અને તેજસ્વી છો, જ્ઞાન અને જ્ઞાની છો તથા એ બધાથી પર છો. પછી કોણ તમારી સ્તુતિ કરવામાં સમર્થ છે? સૃષ્ટિના સૂત્રભૂત અને મહતત્વ વગેરે તથા પંચ તન્માંત્રાઓ તે પણ તમારાથી ભિન્ન નથી. તમે સંપૂર્ણ શક્તિઓના બીજ તથા સર્વશક્તિ સ્વરૂપ છો. સમસ્ત શક્તિઓના ઈશ્વર છો. સર્વરૂપ છો. તમે સર્વ શક્તિઓના આશ્રય છો. તમે નિરીહ, સ્વયં પ્રકાશ, સર્વાનંદમય તથા સનાતન છો. આકારહીન હોવા છતાં પણ તમે તમામ આકારોથી યુક્ત છો, અર્થાત બધા આકાર તમારા જ છે. તમે બધી ઇન્દ્રિયોના વિષયોને જાણો છો છતાં ઇન્દ્રિયવાન નથી. જેમની સ્તુતિ કરવામાં તથા જેમના તત્વનું નિરૂપણ કરવામાં સરસ્વતી જળવત થઈ જાય છે, મહેશ્વર, શેષનાગ, ધર્મ અને સ્વયં વિધાતા પણ જળતુલ્ય થઈ જાય છે, પાર્વતી, લક્ષ્મી, રાધા તથા વેદમાતા સાવિત્રી પણ જળતાને પ્રાપ્ત થઈ જાય છે, પછી બીજા ક્યાં વિદ્વાન તમારી સ્તુતિ કરી શકે? દેવ, અમારા પર પ્રસન્ન થાઓ, દીનબંધો કૃપા કરો. આમ કહીને બધી બ્રાહ્મણ પત્નીઓ તેમના ચરણાવિંદમાં પડી ગઈ. ત્યારે કૃષ્ણે પ્રસન્નમુખ અને નેત્રથી તે બધાને અભયદાન આપ્યું. જે પૂજાના સમયે વિપ્ર પત્નીઓ દ્વારા કરેલા સ્તોત્રનો પાઠ કરે છે તે બ્રાહ્મણ પત્નીઓને મળેલી ગતિને પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી. ભગવાન નારાયણ કહે છે કે નારદ તે બ્રાહ્મણ પત્નીઓને પોતાના ચરણોમાં પડેલી જોઈને મધુસૂદને કહ્યું કે દેવીઓ, વરદાન માગો, તમારું કલ્યાણ થશે. શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને વિપ્ર પત્નીઓ બહુ પ્રસન્નતા થઈ. શ્રદ્ધાથી તેમનું મસ્તક ઝૂકી ગયું અને તે ભક્તિભાવથી આ પ્રમાણે બોલી.
દ્વિજપત્નીઓએ કહ્યું કે શ્રી કૃષ્ણ, અમે તમારી પાસેથી વરદાન નહીં લઈએ. અમારી અભિલાષા એ છે કે અમને તમારા ચરણકમળોની સેવા પ્રાપ્ત થાય. તેથી તમે અમને તમારો દાસ્યભાવ તથા પરમ દુર્લભ ધ્રુધ ભક્તિ પ્રદાન કરો. કેશવ, અમે પ્રતિક્ષણ તમારા મુખારવિંદને જોતા રહીએ એ જ કૃપા કરો. પ્રભુ, હવે અમારે ઘરે પાછું જવું નથી. દ્વિજપત્નીઓની આ વાત સાંભળીને કરુણા નિધાન ત્રિલોકીના શ્રીકૃષ્ણએ બહુ સારું કહીને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. પછી તેઓ બાળકોની મંડળીમાં બેસી ગયા. ત્યાર પછી બ્રાહ્મણ પત્નીઓએ તેમને અમૃત જેવું ભોજન આપ્યું. ભગવાને તે લઈને ગોપ બાળકોને ભોજન કરાવ્યું અને સ્વયં પણ ભોજન કર્યું. આ પ્રમાણે વિપ્રપત્નીઓએ જોયું કે આકાશમાંથી સુવર્ણનું એક વિમાન ઉતરી રહ્યું છે. તેમાં રત્નમય દર્પણ લાગેલા છે. તેના બધા ઉપકરણો રત્નોના સારભાગથી બનેલા છે. તે રત્નોના ખંભા તથા રત્નમય કળશોથી વિશેષ પ્રકાશિત થઈ રહ્યું છે. તેમાં શ્વેત ચામર લગાવેલા છે. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર તેની શોભા વધારી રહ્યા છે. તે વિમાન પારિજાતના પુષ્પોની માળાઓથી સજાવેલું છે. મનોવેગથી ચાલનારું આ વિમાન બહુ મનોહર છે. વનમાળાથી વિભૂષિત દિવ્ય પાર્ષદ તેને બધી બાજુથી ઘેરીને ઊભા છે. તે પાર્ષદોએ પીતાંબર પહેર્યા છે. તેઓ રત્નમય અલંકારોથી અલંકૃત, નૂતન યૌવનથી સંપન્ન, શ્યામ વર્ણવાળા, પરમ મનોહર, બે ભુજાઓથી યુક્ત તથા ગોપવેશધારી હતા. તેમના હાથોમાં વાંસળી હતી. તેમણે મોરપંખ અને ગુંજાની માળાથી બાંધેલા સહેજ વાંકા મુગટ ધારણ કરેલા હતા. તેમણે રથમાંથી તુરત ઉતરીને શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરી બ્રાહ્મણ પત્નીઓને કહ્યું કે તમે લોકો આ વિમાનમાં બેસી જાઓ. બ્રાહ્મણ પત્નીઓ શ્રીહરિને નમસ્કાર કરીને મનોવાંછિત ગોલોકમાં જઈ પહોંચે. તેઓ માનવદેહનો ત્યાગ કરી તુરત દિવ્ય ગોપી થઈ ગઈ. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ વૈષ્ણવી માયા દ્વારા તેમનું છાયાનું નિર્માણ કરીને તેમને બ્રાહ્મણોને ઘરે મોકલી આપી. બ્રાહ્મણ લોકો પોતાની પત્નીઓ માટે મનથી બહુ ઉદ્વિગ્ન હતા અને ચારે બાજુ તેમને શોધી રહ્યા હતા. એ સમયે તેમને રસ્તામાં પોતાની પત્નીઓ આવતી દેખાઈ. તેમને જોઈને બ્રાહ્મણોને બહુ પ્રસન્નતા થઈ. તેમાં અંગ પુલકિત થઈ ગયા અને તેમણે વિનયપૂર્વક તેમને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે હો, તમે બધા પરમ ધન્ય છો, કેમ કે તમે સાક્ષાત પરમેશ્વરના દર્શન કર્યા. અમારું જીવન વ્યર્થ છે. અમારા વેદ પાઠ પણ નિરર્થક છે. વેદ અને પુરાણોમાં સર્વત્ર વિદ્વાનો દ્વારા જ શ્રીહરિની સમસ્ત વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સર્વના જનક શ્રીહરિ છે. જપ, તપ, વ્રત, દાન, જ્ઞાન, વેદાધ્યન, પૂજન, તીર્થ સ્નાન, ઉપવાસ સર્વના ફળદાતા શ્રીકૃષ્ણ જ છે. જેણે શ્રીકૃષ્ણની સેવા કરી લીધી તેને તપસ્યા સાથે સી નિષ્પદ છે. જેને કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઈ ગઈ તે બીજા કોઈ વૃક્ષને લઈને શું કરશે? જેના હૃદયમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે તેને યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનની શી આવશ્યકતા છે? જેણે સમુદ્રને પી લીધો તેને માટે કૂવો ઓળંગવાની ક્યાં જરૂર છે? આમ કહીને બ્રાહ્મણો તે શ્રેષ્ઠ સ્ત્રીઓને સાથે લઈ હર્ષપૂર્વક પોતાના ઘરે ગયા અને તેમની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. તે બધાનો ઘરના કામકાજ ઉપરાંત તેમની સાથે પહેલાં કરતાં અધિક પ્રેમ અને ઉદાર ભાવ પ્રગટ થયો. પરંતુ માયા શક્તિથી પ્રભાવિત હોવાના કારણે બ્રાહ્મણો તેનું અનુમાન કરી શકતા ન હતા. આ બાજુ સનાતન પૂર્ણ બ્રહ્મ નારાયણ રૂપ શ્રીકૃષ્ણ બલરામ તથા ગોપ બાળકોની સાથે શીઘ્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં શ્રીહરિનું સંપૂર્ણ ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. આ મહાત્મ્ય મેં પૂર્વકાળમાં મારા પિતાજી ધર્મના મુખથી સાંભળ્યું હતું. નારદજી, હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? નારદજીએ પૂછ્યું કે ઋષિન્દ્ર, કયા પુણ્યના પ્રભાવથી તે બ્રાહ્મણ પત્નીઓએ આવી ગતિ પ્રાપ્ત થઈ જે મોટા મોટા મુનીશ્વરો અને યોગ સિદ્ધો પુરુષોને માટે પણ દુર્લભ છે? પૂર્વકાળમાં પુણ્યવતી સ્ત્રીઓ કોણ હતી અને કયા દોષથી આ ભૂતળ પર આવી હતી? મારા સંદેહનું નિવારણ કરવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, આ દેવી આ સ્ત્રીઓ સપ્તર્ષિઓની સુંદર રૂપ ગુણ સંપન્ના પતિવ્રતા પત્નીઓ હતી. એકવાર અગ્નિદેવ તેમના અંગનો સ્પર્શ કરી લીધો. તેનાથી સપ્તર્ષિઓમાં અંગિરાને બહુ ક્ષોભ થયો અને તેમણે અગ્નિને સર્વભક્ષ્ય થવાનો તથા પત્નીઓને મનુષ્ય યોનિમાં જવાનો શાપ આપ્યો. તે બધી રડતી રડતી બોલી કે અમે નિર્દોષ છીએ, પતિવ્રતા છીએ, અમારો ત્યાગ ન કરો, તમે અમને અભય પ્રદાન કરો. એમના કરુણ આક્રંદથી મુનિને દયા આવી ગઈ. તેઓ પણ દુઃખી થઈ ગયા. અંતમાં તેમણે કહ્યું કે તમારે મનુષ્ય યોનિમાં જવું તો પડશે, પરંતુ તમને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન થશે. તેમના દર્શન થતાં તમે ગોલોકમાં ચાલી જશો. પછી શ્રીહરિ પોતાની યોગમાયાથી તમારા લોકોની છાયામૂર્તિનું નિર્માણ કરશે. તે તમારી છાયામૂર્તિઓ થોડા સમય સુધી તે બ્રાહ્મણોના ઘરમાં રહીને પછી અમારી પાસે આવી જશે. આ પ્રમાણે તમે પોતાના છાયાંશથી પુનઃ અમારી પત્નીઓ થઈ જશો. તેથી આ મારો શાપ તમારા માટે વરદાનથી પણ શ્રેષ્ઠ છે. આમ કહીને મુનિ ચૂપ થઈ ગયા. એમના મનમાં આ ઘટના માટે દુઃખ હતું. તે સ્ત્રીઓ શાપવશ પૃથ્વી પર આવીને તે બ્રાહ્મણોની પત્ની થઈ અને શ્રીહરિએ ભક્તિભાવથી અન્ન સમર્પિત કરીને તેઓ પોતાના ધામમાં ચાલી ગઈ. ખરેખર તેમનો શાપ તેમના માટે શ્રેષ્ઠ સંપત્તિ પણ વધારે મહત્વશાળી થયો. નીચ પુરુષો પાસેથી મળેલી સંપત્તિ નિંદનીય છે, પરંતુ મહાત્મા પુરુષથી પ્રાપ્ત વિપત્તિ પણ શ્રેષ્ઠ છે. સાધુ થયેલ પુરુષોનો કોપ તત્કાળ ઉપકારમાં બદલાઈ જાય છે. વિપત્તિ વિના ભૂતળ ઉપર કોઈનો મહિમા કઈ રીતે પ્રગટ થઈ શકે? પતિઓના પરિત્યાગથી ભૂતળ પર ઉત્પન્ન થયેલી બ્રાહ્મણ પત્નીઓ શ્રીહરિના દર્શનથી સદાના માટે ભવબંધનથી મુક્ત થઈ ગઈ. આ પ્રમાણે મેં શ્રીહરિના ઉત્તમ ચરિત્રને પૂર્ણરૂપે કહી સંભળાવ્યું. તે પુણ્યવતી બ્રાહ્મણીઓના મોક્ષની આ મનોરમ કથા અદ્ભુત છે. વિપ્રવર શ્રીકૃષ્ણની લીલા કથા ડગલે ને ડગલે નવી નવી લાગે છે. આ કથા સાંભળનારોને કદી તૃપ્તિ થતી નથી. ભલા કલ્યાણકારી કથાના શ્રવણથી કોણ તૃપ્ત થાય છે? મેં પૂજ્ય પિતાજીના મુખથી જેટલું મનોહર ભગવત ચરિત્ર સાંભળ્યું હતું તેનું વર્ણન કર્યું. હવે તમે પોતાની ઈચ્છા બતાવો. હવે શું સાંભળવા ચાહો છો? નારદજીએ કહ્યું કે કૃપાનિધાન જગતગુરુ, તમે પૂર્વકાળમાં પિતાના મુખથી શ્રીકૃષ્ણની
જે મંગળમય લીલાઓ સાંભળી છે તે બધી મને સંભળાવો. સૂતજી કહે છે કે શૌનક દેવર્ષિનું આ વચન સાંભળીને ભગવાન નારાયણે સ્વયં શ્રીકૃષ્ણ મહિમાના અન્ય પ્રસંગોનું વર્ણન શરૂ કર્યું. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણ કાલિયદહમાં પ્રવેશ, નાગરાજનું તેમના પર આક્રમણ, શ્રી કૃષ્ણ દ્વારા તેમનું દમન, નાગપત્ની સુરસા દ્વારા શ્રીકૃષ્ણની સ્તુતિ, શ્રીકૃષ્ણની તેના પર કૃપા, સુરસાનું ગોલોક ગમન, છાયામયી સુરસાની સૃષ્ટિ, કાલિય અને વરદાન, કાલિય દ્વારા ભગવાનની સ્તુતિ, તે સ્તુતિનો મહિમા, નાગનું રમણ દ્વીપમાં પ્રસ્થાન, કાલિયનું યમુના જળમાં નિવાસનું કારણ, ગરુડનો ભય, સૌરભીના શાપથી કાલિયદહ સુધી જવામાં ગરુડની અસમર્થતા, શ્રીકૃષ્ણનો કાલિયદહમાં પ્રવેશ થતાં ગ્વાલ બાળકો તથા નંદ વગેરેની વ્યાકુળતા, બળરામનું સમજાવવું, કૃષ્ણની બહાર આવવાથી બધાએ પ્રસન્ન થવું, દાવાનળથી વ્રજવાસીઓની રક્ષા તથા નંદ ભવનમાં ઉત્સવ. ભગવાન નારાયણ કહે છે કે નારદ એક દિવસ બળદેવજીને સાથે લીધા વિના શ્રીકૃષ્ણ અન્ય ગોપ બાળકોની સાથે યમુના તટ પર ચાલ્યા ગયા, જ્યાં કાલિયા નાગનો નિવાસ હતો. સ્વેચ્છામય શરીર ધારણ કરી ભગવાન નંદન યમુના તટવર્તી વનમાં પાકેલા ફળ ખાઈને જ્યારે તરસ લાગતી ત્યારે ત્યાંનું નિર્માળ જળ પી લેતા હતા. તેમણે ગોપ બાળકો સાથે થોડીવાર ગાયો ચરાવી, ત્યાર પછી ગાયોને એક સ્થાન પર વિશ્રામ માટે ઊભી રાખીને પોતે સાથીઓની સાથે જુદી જુદી રમતો કરવા લાગ્યા. રમતમાં તેમનું મન લાગી ગયું. ગોપ બાળકો પણ બહુ ઉત્સાહથી તેમાં ભાગ લેવા લાગ્યા. આ બાજુ ગાયો નવું ઘાસ ચરતી આગળ વધી ગઈ અને યમુનાનું ઝેરી પાણી પીવા લાગી અને દારૂણ કાળની ગતિથી તે ઝેરી પાણી પીને કાલકૂટની જ્વાળાઓથી સંતપ્ત થઈને તે ગાયોના પ્રાણ ચાલ્યા ગયા. ટોળે ગાયો મરી ગયેલ જોઈને ગોપ બાળકો ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. તેમના મુખ પર વિષાદ છવાઈ ગયો અને તે બધાએ આવીને ભગવાન શ્રીકૃષ્ણને આ વાત કહી. બધું રહસ્ય જાણી જગન્નાથ શ્રીહરિ તે બધી ગાયોને જીવિત કરી દીધી તો ગાયો તુરત ઊભી થઈ ગઈ અને શ્રીહરિનું મુખ જોવા લાગી. આ બાજુ શ્રીકૃષ્ણ યમુનાના તટ પાસેના એક કદમના વૃક્ષ પર ચડીને કાલિયા નાગના રહેઠાણ એવા યમુનાના ઘરમાં કૂદી પડ્યા. તેમના જળમાં પડવાની સાથે કુંડાનું પાણી 100 હાથ ઉપર આવી ગયું. નારદ આ જોયું. ગોપ બાળકો પહેલાં તો હર્ષ થયો, પછી તેઓ બહુ દુઃખનો અનુભવ કરવા લાગ્યા. કાલિયા નાગ મનુષ્યની આકૃતિમાં આવેલા શ્રીહરિને જોઈને ક્રોધ વિવળ થઈ ગયો અને તુરત તેમને ગળી ગયો. જેમ કોઈ મનુષ્ય ઉતાવળમાં તપેલા લોઢાને મોઢામાં નાખી દીધું એમ બ્રહ્મ તેથી નાગનો કંઠ અને પેટ બળવા લાગ્યા. તે નાગ વ્યથિત થઈ ગયો અને હાય મારા પ્રાણ નીકળી રહ્યા છે આમ કહીને તેણે કૃષ્ણને બહાર કાઢી નાખ્યા. કૃષ્ણના વજ્ર જેવા અંગોને ચાવવાથી તેના દાંત તૂટી ગયા, મોઢું લોહી લુહાણ થઈ ગયું. ભગવાન તે જ વખતે લોહીથી ખડાયેલા મુખડા કાલિયા નાગના માથા પર ચડી ગયા. વિશ્વંભરના ભારથી વ્યાકુળ થઈને કાલિયા નાગ પ્રાણ ત્યાગ કરવા ઉદ્યત થઈ ગયો. મુનિ તે લોહી ઓકીને મૂર્છિત થઈને પડી ગયો. તેને મૂર્છિત જોઈને બીજા નાગ દુઃખી થઈને રડવા લાગ્યા. કેટલાક ભાગી ગયા, કેટલાક ભયભીત થઈને બૂમો બોર્ડમાં ઘૂસી ગયા. પોતાના પ્રિયતમની આવી સ્થિતિ જોઈ નાગપત્ની સતી સુરમા બીજી નાગણીઓની સાથે શ્રીહરિની સામે આવી અને પતિને પ્રેમથી રડવા લાગી. સુરસાએ બંને હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા અને તેમના બંને ચરણારવિંદ પકડીને વ્યાકુળ થઈ તેમને કહ્યું. સુરસા બોલી કે હે જગદીશ્વર, તમે મારા સ્વામીને છોડી દો. બીજાને માન આપનારા પ્રભુ, મને પણ માન આપો. સ્ત્રીઓને પણ પતિ પ્રાણોથી પણ અધિક પ્રિય હોય છે. સ્ત્રીઓ માટે પતિથી વધીને બીજું કોઈ હોતું નથી. નાથ, તમે દેવેશ્વરોના પણ સ્વામી, અનંત પ્રેમના સાગર, ઉત્તમ બંધુ, સંપૂર્ણ ભુવનોના બાંધવ તથા શ્રી રાધિકાના માટે પ્રેમના સમુદ્ર છો. તેથી મારા પ્રાણનાથનો વધ કરશો નહીં. તમે વિધાતાના પણ વિધાતા છો, તેથી મને અહીં પતિદાન આપો. ત્રિનેત્રધારી મહાદેવજીના 5 મુખ છે, બ્રહ્માજીના 4 અને શેષનાગના સહસ્ત્ર મુખ છે, કાર્તિકેયના પણ 6 મુખ છે, પરંતુ તે બધા પોતાના મુખોથી તમારી સ્તુતિ કરી શકતા નથી. જળવત થઈ જાય છે. સાક્ષાત સરસ્વતી પણ તમારી સ્તુતિ કરવા સમર્થ નથી. સંપૂર્ણ વેદ દેવતાઓ તથા સંત મહાત્મા પણ તમારી સ્તુતિ કરવામાં શક્તિહીનતાનો પરિચય આપે છે. ક્યાં તો હું કુબુદ્ધિ અગ્ન તથા નારીઓમાં અધમ સર્પિણી અને ક્યાં સંપૂર્ણ ભુવનના પરમ આશ્રય આપ પરમેશ્વર, જેમની સ્તુતિ બ્રહ્મા વિષ્ણુ અને શેષનાગ કરે છે, તે માનવ વેશધારી અને નિરાકાર પરમેશ્વરની સ્તુતિ હું કરવા ચાહું છું. આ કેવી વિટંબણા છે! પાર્વતી, લક્ષ્મી અને વેદમાતા સાવિત્રી જેમના સ્તવનથી ડરે છે અને સ્તુતિ કરવામાં સમર્થ થઈ શકતી નથી, તે જ તમે પરમેશ્વરનું સ્તવન કલિકૃષ્ણમાં નિમગ્ન તથા વેદાંગ તથા શાસ્ત્રોમાં શ્રાવણમાં મૂઢ સ્ત્રી હું કઈ રીતે કરવા ચાહું છું એ સમજાતું નથી. તમે રત્નમય પલંગ પર રત્ન નિર્મિત ભૂષણોથી ભૂષિત થઈને શયન કરો છો. રત્નના અલંકારોથી અલંકૃત અંગવાળા રાધિકાના વક્ષસ્થળ પર વિરાજમાન થાવ છો. તમારા સર્વ અંગ ચંદનથી ચર્ચિત છે. મુખારવિંદ પર મુસ્કાનની પ્રભા છવાઈ રહી છે. તમે ઉમટી રહેલા પ્રેમરસના મહાસાગરમાં સદા સુખથી નિમગ્ન રહો છો. આપનું મસ્તક મલ્લિકાના અને માલતીની માળાઓથી સુશોભિત છે. તમારું માનસ નિત્ય નિરંતર પારિજાત પુષ્પની સુગંધથી પ્રસન્ન રહે છે. કોયલના કલરવ તથા ભ્રમરના ગુંજારવથી ઉત્પન્ન થયેલા પ્રેમના કારણે તમારા અંગ રોમાંચિત થઈ રહ્યા છે. જે સદા પ્રિયતમાના આપેલા તાંબુલનો આનંદ ભોગ કરે છે, તે વેદો પણ તેમની સ્તુતિ કરવામાં અસમર્થ છે તથા મોટા વિદ્વાનો પણ જેમના સ્તવનમાં જળવત થઈ જાય છે, તે જ અનિર્વચનીય પરમેશ્વરનું સ્તવન મારા જેવી નાગણ શું કરી શકે? હું તો તમારા તે ચરણ કમળોની વંદના કરું છું, જેમનું સેવન બ્રહ્મા, શિવ અને શેષ કરે છે તથા જેમની સેવા સદા લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, ગંગા, વેદ માતા, સાવિત્રી, સિદ્ધોના સમુદાય, મુનિન્દ્ર અને મનુ કરે છે. તમે સ્વયં કારણ રહિત છો, પરંતુ સર્વના કારણ તમે જ છો.
સર્વેશ્વર હોવા છતાં પરાત્પર છો, સ્વયં પ્રકાશ, કાર્યકારણરૂપ તથા તે કાર્ય કારણોના પણ અધિપતિ છો. તમને મારા નમસ્કાર છે. કૃષ્ણ: હે સચ્ચિદાનંદ, હે સુરેશ્વર, તમે બ્રહ્મા, શિવ અને શેષનાગ, પ્રજાપતિ, મુનિ, મનુ, ચરાચર પ્રાણી, અણિમા વગેરે સિદ્ધિ સિદ્ધ તથા ગુણોની પણ સ્વામી છો. સંપૂર્ણ વેદોના સ્વામી હોવા છતાં પણ તે વેદોમાં તમારું યથાર્થ રીતે નિરૂપણ થઈ શક્યું નથી. સર્વેશ્વર, તમે સર્વ સ્વરૂપ તથા સર્વના બંધુ છો, જીવધારીઓ તથા જીવોના સ્વામી પણ છો. તમે મારા પતિની રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને નાગરાજની પત્ની સુરસા ભક્તિભાવથી મસ્તક ઝુકાવી શ્રીકૃષ્ણના ચરણ પકડીને બેસી ગઈ. નાગપત્ની દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રને જે ત્રિકાળ સંધ્યાના સમયે પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે શ્રીહરિના ધામમાં ચાલ્યો જાય છે. તેને આ લોકમાં શ્રીહરિની ભક્તિ મળે છે અને અંતમાં તે અવશ્ય શ્રીકૃષ્ણના દાસ્યનું સુખ પ્રાપ્ત કરે છે. તે શ્રીહરિનો પાર્ષદ થઈને સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિને હસ્તગત કરી લે છે. નારદે પૂછ્યું કે નાગપત્નીની વાત સાંભળીને હર્ષોલ્લાસથી ખીલેલા નેત્રવાળા સર્વનંદન ભગવાન ગોવિંદે તેને શું કહ્યું? મહાભાગા, અત્યંત અદ્ભુત રહસ્ય મને કહો. ભગવાન નારાયણે કહ્યું કે મુને નાગપત્નીથી ભયભીથી વ્યાકુળ થઈને હાથ જોડી ભગવાનના ચરણોમાં પડી ગઈ. તેની ઉપરયુક્ત વાતો સાંભળીને શ્રીકૃષ્ણે તેને આ પ્રમાણે કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા કે નાગેશ્વરી, ઉઠો, ભય છોડો અને વરદાન માગો. માતા, મારા વરદાનથી પ્રભાવથી અજર અમર થયેલા પોતાના પતિને ગ્રહણ કરો અને યમુનાના ધરામાંથી પોતાના સ્થાન પર ચાલ્યા જાઓ. વચ્ચે પોતાના પતિ અને પરિવારની સાથે અભિષ્ટ સ્થાનમાં પધારો. નાગેશી, આજથી તમે મારી કન્યા થઈ અને પ્રાણોથી પણ વધારે પ્રિય નાગરાજ મારા જમાઈ થયા, એમાં સંશય નથી. શુભે મારા ચરણોના ચિહ્નોથી યુક્ત હોવાના કારણે તમારા પતિને ગરુડનો ભય સતાવશે નહીં. એટલું જ નહીં, તે ભક્તિભાવથી સ્તુતિ કરી મારા ચરણ ચિહ્નોને પ્રણામ કરશે. હવે તમે ગરુડનો ભય છોડો અને શીઘ્ર રમણીક દ્વીપમાં ચાલ્યા જાઓ. બેટી, આ ધરામાંથી નીકળો અને ઈચ્છાનુસાર વરદાન માગો. શ્રીકૃષ્ણની વાત સાંભળીને સુરસાના નેત્ર અને મુખ હર્ષથી છવાઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ભક્તિભાવથી મસ્તક ઝુકાવીને કહ્યું કે સુરસા બોલી, વરદાતા પરમેશ્વર પિતાજી, જો તમે મને વર આપવા ઈચ્છતા હો તો પોતાના ચરણ કમળોની સુદ્રઢ તથા અવિચળ ભક્તિ પ્રદાન કરો. મારું મન સદા ભ્રમરની જેમ તમારા ચરણ કમળમાં મંડળાતું રહે. મને તમારા સ્મરણની કદી વિસ્મૃતિ ન થઈ. મારું પતિ વિષયક સૌભાગ્ય સખતા અખંડ રહે અને મારા પ્રાણ વલ્લભ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ થઈ જાય. પ્રભુ, મારી પ્રાર્થના છે એ પૂર્ણ કરવાની કૃપા કરો. આમ કહી નાગપત્ની શ્રીહરિની સામે મસ્તક ઝુકાવીને ઊભી રહી. તેણે શરદ પૂર્ણિમાના ચંદ્રમાને લજ્જિત કરવાવાળા શ્રીહરિના મુખચંદ્રના દર્શન કર્યા. તે સતીએ પોતાના અપલક બંને નેત્રોથી ગોવિંદની સૌંદર્ય માધુરીનું પાન કર્યું. તેનું શરીર રોમાંચિત થઈ ગયું. તે આનંદના આંસુઓમાં ડૂબી ગઈ. શ્રીહરિને સુંદર બાળકના રૂપમાં જોઈને તે તેમના પ્રત્યે પુત્ર જેવો સ્નેહ કરવા લાગી અને ભક્તિની અધિકતાથી ભીંજાઈને ફરી આ પ્રમાણે બોલી, ગોવિંદ, હું રમણક દ્વીપમાં નહીં જાઉં. ત્યાં મારું કોઈ પ્રયોજન નથી. આ સર્પ ભલે ત્યાં જાય, મને તો તમે પોતાની કિંકરી બનાવી લો. હે કૃષ્ણ, મારા મનમાં સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા નથી, કેમ કે તે મુક્તિ તમારા ચરણ કમળોની સેવાના 16મા ભાગ જેટલી પણ નથી. જે ભારતવર્ષમાં દુર્લભ જન્મ લઈને તમારી પાસે તમારી સેવા સિવાય બીજા વરદાનની ઈચ્છા કરે છે તે પોતે ઠગાઈ ગયો. નાગપત્નીની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણ મુખારવિંદ પર સ્મિત હાસ્ય રેલાઈ ગયું. તેમનું મન પ્રસન્ન થઈ ગયું. તેમણે તથાસ્તુ કહી તેની પ્રાર્થના સ્વીકારી લીધી. એ દરમિયાન ઉત્તમ રત્નોના 4 તત્વોથી નિર્મિત દિવ્ય વિમાન આવ્યું અને મુને તે બહુ તેજસ્વી હતું. તેના પર અનેક પાર્ષદો બેઠા હતા. તેને દિવ્ય વસ્ત્રોને માળાઓથી સજાવવામાં આવ્યું હતું. તેમાં 100 પૈડા હતા, જે વાયુવેગી તથા મનોગતિથી ચાલનારું હતું. જોવામાં અત્યંત મનોહર હતું. શ્યામ સુંદરના શ્યામ કાંતિવાળા સેવક તુરત તે રથમાંથી ઉતર્યા. શ્રીકૃષ્ણને પ્રણામ કરીને સુરસાને સાથે લઈ ઉત્તમ ગોલોકધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રીહરિ પોતાના તેજથી છાયારૂપિણી સુરસાનું સર્જન કર્યું અને તેને સર્પને આપી દીધી. કાલિયા નાગ આ રહસ્યને જાણી ન શક્યો, કારણ કે વૈષ્ણવી માયા વડે મોહિત હતો. સર્પના મસ્તક પરથી ઉતરીને કરુણાનિધાન કૃષ્ણએ કૃપાપૂર્વક તુરત જ કાલિયાના મસ્તક પર પોતાનો હાથ મૂક્યો. હાથ મૂકતા તેના શરીરમાં ચેતના આવી ગઈ અને તેણે શ્રીહરિને પોતાની સામે જોયા તથા એ વાતનું પણ ધ્યાન આપ્યું કે સતી સુરસા બે હાથ જોડીને ઊભી છે અને તેના નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે. એ જોઈને તેણે પણ ગોવિંદને પ્રણામ કર્યા અને તુરત પ્રેમ વિવળ થઈને રડવા લાગ્યો. ભગવાને જોયું કે નાગરાજ રડી રહ્યું છે અને સુરસા ભક્તિની અધિકતાથી પુલકિત થઈને નેત્રોમાંથી આંસુ પાડી રહી હતી, પરંતુ તે કાંઈ બોલતી નથી. ત્યારે તે દયાનિધિ સ્વયં બોલ્યા, કેમ કે યોગ્ય અને અયોગ્ય પ્રાણી પર ઈશ્વરની કૃપા સદા સમાનરૂપ હોય છે. કૃષ્ણે કહ્યું કે કાલિયા, તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. વત્સ, તમે મને પ્રાણોથી પણ વધારે પ્રિય છો. ભય છોડીને સુખથી રહો. જે મારો અત્યંત ભક્ત હોય છે તે અને મારા અંશથી ઉત્પન્ન થયો હોય તેના પર હું વિશેષ અનુગ્રહ કરું છું. તેના અભિમાનને મિટાવવા માટે તેનું થોડું દમન કરીને હું પુનઃ તેના પર કૃપા કરું છું. જે લોકો તમારા વંશમાં ઉત્પન્ન થયેલા સર્પોનો વિનાશ કરશે તેમને મહાન પાપ લાગશે અને તેઓ દુઃખ ભોગવશે, પરંતુ જે લોકો તમારા કુળમાં ઉત્પન્ન થયેલા સર્પોને જોઈને તેના મસ્તક પર ઉપસેલા મારા ચરણ ચિહ્નોને ભક્તિભાવથી પ્રણામ કરશે તે સમસ્ત પાતકથી મુક્ત થઈ જશે. તમે શીઘ્ર રમણક દ્વીપમાં જાઓ અને ગરુડનો ભય છોડી દો. તમારા મસ્તક પર મારા ચરણ ચિહ્નને જોઈને ગરુડ ભક્તિભાવથી તમને નમસ્કાર કરશે. તમને તથા તમારા વંશજોને ગરુડથી કદી ભય રહેશે નહીં. આજથી
આ મારા વરદાનથી તમે શ્રેષ્ઠ થઈ જાઓ. વત્સ, તમારે બીજું કયું વરદાન અભિષ્ટ છે તે અત્યારે માગી લો. હું તમારા દુઃખ દૂર કરવાનું છું, તેથી ભય છોડીને મને મનની વાત કરો. શ્રી કૃષ્ણની વાત સાંભળીને કાલીના ઘા જોડીને કહેવા લાગ્યો. કાલીએ કહ્યું કે વરદાયક પ્રભુ, બીજા કોઈ વરદાનની મારી ઈચ્છા નથી. પ્રત્યેક જન્મમાં તમારી ચરણકમળોમાં ભક્તિ રહે અને હું સદા તમારા ચરણકમળોનું ચિંતન કરતો રહું, એ જ વરદાન મને આપો. જન્મ બ્રાહ્મણ કુળમાં થાય કે પછી પશુ પક્ષી યોનિમાં, બધું સરખું છે. જન્મ તે જ સફળ જેમાં તમારા ચરણકમળોની સ્મૃતિ રહે. જો તમારા ચરણોનું સ્મરણ ન થાય તો દેવતા થઈને સ્વર્ગમાં રહેવું પણ નિષ્ફળ છે. જે તમારા ચરણોમાં ચિંતનમાં તત્પર છે તેને સ્થાન પ્રાપ્ત થાય તે સૌથી ઉત્તમ છે. તે પુરુષની આયુ એક ક્ષણની હોય કે કરોડો કલ્પની, અથવા તેનું આયુષ્ય તત્કાળ ક્ષીણ થવાનું કેમ ન હોય. જો તમારી આરાધનામાં પસાર થઈ રહ્યું છે તો તે સફળ છે, અન્યથા તે વ્યર્થ છે. જે તમારા ચરણવિંદોનો સેવક છે તેમનું આયુષ્ય વ્યર્થ જતું નથી, સાર્થક હોય છે. તમને જન્મ મરણ, રોગ, શોક અને પીડાનો કોઈ ભય રહેતો નથી. તેઓ આ બધાની પરવા કરતા નથી. ભક્તોના મનમાં તમારી સેવાને છોડીને ઇન્દ્રપદ, અમરત્વ અથવા પરમ દુર્લભ બ્રહ્મપદને પણ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નથી. તમારા ભક્તો સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિઓને પણ તુચ્છ માને છે. બ્રહ્મન, મેં ભગવાન અનંતના મુક્તિ જેવા તમારા મંત્રોનો ઉપદેશ પ્રાપ્ત કર્યો ત્યારથી તમારી ભાવના કરતાં કરતાં તમારા અનુગ્રહથી હું તમારા જેવા વર્ણવાળો થઈ ગયો. હું કાચો ભક્ત હતો, અર્થાત મારી ભક્તિ પરિપક્વ ન હતી. એ જાણીને જ સ્વયં સુદૃઢ ભક્તિ ધારણ કરવાવાળા ગરુડે મને દેશથી દૂર કરી દીધો અને મારો તિરસ્કાર કર્યો. પરંતુ વરદેશ્વર, હવે તમે મને અવિચળ ભક્તિ આપી દીધી છે. ગરુડ પણ ભક્ત છે, હું પણ ભક્ત થઈ ગયો છું, તેથી હવે મારો ત્યાગ કરી શકતા નથી. તમારા ચરણ ચિહ્નોથી અલંકૃત મારા મસ્તકને જોઈને ગરુડ મને દોષિત હોવા છતાં ગુણવાન માનશે, તેથી હવે મારો ત્યાગ નહીં કરે. હવે તો હું એવું માનશે કે નાગેન્દ્ર મારા આરાધ્ય છે, મને કષ્ટ નહીં આપે. પરમેશ્વર, હું તેમનો વધ્ય નથી. તે ગુરુદેવ અનંત સિવાય મને કોઈનાથી ક્યાંય ભય નથી. દેવગણ, દેવતા, મુનિ, મનુ અને માનવ, જેમને સ્વપ્નમાં અને ધ્યાનમાં પણ જોઈ શકતા નથી, તે જ પરમાત્મા આજે મારા નેત્રોનો વિષય થઈ રહ્યા છે. પ્રભુ, તમે તો ભક્તોના અનુરોધથી સાકાર રૂપે પ્રગટ થાવ છો, અન્યથા તેમને શરીરની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? સગુણ, સાકાર અને નિર્ગુણ નિરાકાર પણ આપ જ છો. તમે સ્વેચ્છામય, સર્વના અવસ્થાન તથા સમસ્ત ચરાચર જગતના બીજ છો. સર્વના ઈશ્વર, સાક્ષી આત્મા અને સર્વરૂપધારી છો. બ્રહ્મા, શિવ, શેષ વગેરે દેવતા તથા વેદાંગોના પારંગત વિદ્વાન પણ તે પરમેશ્વરની સ્તુતિ કરવામાં જળવત થઈ જાય છે. તે સર્વવ્યાપી પ્રભુનું સ્તવન શું એક સર્પ કરી શકે ખરો? હે નાથ, હે કરુણા સિંધુ, હે દીનબંધુ, તમે મુજ અપરાધ અધમને ક્ષમા કરો. શ્રી કૃષ્ણ, મેં મારા દુષ્ટ સ્વભાવ અને અજ્ઞાનના કારણે તમને ચાવીને ખાઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમે તો આકાશવત સર્વત્ર વ્યાપક તથા અમૂર્ત છો, તેથી કોઈ પણ અસ્ત્રના રક્ષક નથી. ન તો તમારો અંત જોઈ શકાય અને ન ઓળંગી પણ શકાય, ન કોઈ તમારો સ્પર્શ કરી શકે કે ન તમારા પર આવરણ નાઈ શકે. તમે સ્વયં પ્રકાશરૂપ છો. આમ કહીને નાગરાજ કાલિયા ભગવાનના ચરણોમાં પડી ગયો. ભગવાન તેના પર સંતુષ્ટ થઈ ગયા. તેમણે એવમ વસ્તુ કહી તેને સંપૂર્ણ અભિષ્ટ વરદાન આપી દીધું. જે નાગરાજ દ્વારા કરેલા સ્તોત્રનો પ્રાતઃકાળે ઉઠીને પાઠ કરે છે તેને તેના વંશજો કદી નાગોથી ભય રહેતો નથી. તે ભૂતળ પર નાગોની શૈયા પર શયન કરી શકે છે. તેના ભોજનમાં વિષ અને અમૃતનો ભેદ રહી જતો નથી. જેને નાગે દંશ માર્યું હોય અથવા ઝેરી ભોજનથી જેનું મૃત્યુ સંભાવના હોય તે મનુષ્ય આ સ્તોત્રને સાંભળવાથી જ સ્વચ્છ થઈ જાય છે. જે આ સ્તોત્રને ભોજપત્ર પર લખી ભક્તિભાવથી યુક્ત થઈને ગળામાં અથવા જમણા હાથમાં ધારણ કરવામાં આવે તેને પણ નાગનો ભય રહેતો નથી. જે ઘરમાં સ્તોત્રનો પાઠ થાય છે ત્યાં કોઈ નાગ રહેશે નહીં. જે ઘરમાં વિષ, અગ્નિ તથા વજ્રનો ભય રહેતો નથી. આ લોકમાં શ્રીહરિની ભક્તિ અને સ્મૃતિ તેને સદા સુલભ રહે છે. અંતમાં પોતાના કુળને પવિત્ર કરીને શ્રી કૃષ્ણનો દાસ્યભાવ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને કહે છે, નારદ નાગરાજને અભિષ્ટ વરદાન આપી જગદીશ્વર શ્રીહરિએ ફરી તેને કહ્યું કે જે પરિણામે સુખદ હતા. શ્રી કૃષ્ણ બોલ્યા કે નાગરાજ, તમે યમુના જળમાંથી તે જળમાર્ગથી પરિવાર સહિત રમણક દ્વીપમાં ચાલ્યા જાઓ. તે સ્થાન ઇન્દ્રનગર જેવું શ્રેષ્ઠ અને સુંદર છે. શ્રીહરિની આજ્ઞા સાંભળી નાગ પ્રેમવિવળ થઈને રડવા લાગ્યા અને બોલ્યા કે નાથ, હું તમારા ચરણ કમળોના દર્શન ક્યારે કરીશ? હે મહેશ્વર, કૃષ્ણનો સેંકડોવાર પ્રણામ કરી સ્ત્રીઓ અને પરિવારજન સાથે જળમાર્ગે ચાલ્યા ગયો. જતાં જતાં નાગરાજ ભગવત વિરહથી વ્યાકુળ થઈ રહ્યો હતો. તેમના ચાલ્યા ગયા પછી યમુનાના તે કુંડનું જળ અમૃત જેવું થઈ ગયું. તેનાથી અનેક જંતુઓ બહુ પ્રસન્નતા થઈ. નારદ રમકણામાં જોઈને કાલિએ ઇન્દ્રનગર જેવું સુંદર ભવન જોયું. કૃપા સિંધુ શ્રી કૃષ્ણની આજ્ઞાથી સાક્ષાત પરમેશ્વર વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું. આ નાગરાજ પોતાની પત્ની અને પુત્રોની સાથે શ્રીહરિના ચિંતનમાં તત્પર થઈ ભયનો ત્યાગ કરી હર્ષપૂર્વક રહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રીહરિનું અદ્ભુત સુંદર ચરિત્ર કહેવામાં આવ્યું. શ્રીહરિનું આ એક અદ્ભુત સુખદ ચરિત્ર કહેવામાં આવ્યું. નારદજી, હવે બીજું શું સાંભળવા ચાહો છો?